કતારગામ પાટીદાર યુવતીનો આપઘાતનો મામલો પાટીદાર સમાજ દ્વારા યોજાયો શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાની ઉત્તરક્રિયાના દિવસે 1100 દીકરીને ભોજન કરાવીને શક્તિ સાથે સંવાદ શીર્ષક હેઠળ આત્મરક્ષા અંગે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ દરમિયાન જ્યારે દીકરીઓની એકવાર ભૂલ થાય તો તેને રોજે સાંભળવું પડે છે। એ સમયે મનમાં શું થાય, કેવા વિચારો આવે એવું પૂછતા એક દીકરીએ કહ્યું કે ખુદકુશી કરવાનું મન થાય। આ સંવાદ બાદ હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા। જાહેર મંચ પરથી દીકરીઓ અને વાલીઓને સંવાદ કરવા માટે અપીલ કરવામાં આવી। આ સાથે જ પોલીસ કમિશનરે પણ વાલીઓ અને દીકરીઓને સંવાદ કરાવવાની ટકોર કરી હતી। નેનુ વાવડિયાની મરણોત્તર વિધિમાં શક્તિ સાથે સંવાદનું આયોજન જે પ્રકારે પાટીદાર દીકરી નેનુ વાવડિયાએ આપઘાત કરી લીધો એ જ રીતે બીજી કોઈ યુવતીઓ આવી ઘટના ન બને એ માટે સમાજ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। આ સાથે જ આજે પરિવારજનો દ્વારા કતારગામ વિસ્તારના આંબા તલાવડી ખાતે આવેલી પાટીદાર સમાજની વાડી ખાતે મૃતક નેનુ વાવડિયાની મરણોત્તર વિધિ રાખવામાં આવી હતી, જેમાં શક્તિ સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું અને દીકરીઓને આત્મરક્ષા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું। આ સાથે જ 1100 દીકરીઓને ભોજન પણ કરાવવામાં આવ્યું। એના માટે શક્તિ સાથે સંવાદ, આ બધા શક્તિ સાથે જો એક સંવાદના કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલા છે। એના માટે સૌપ્રથમ હું તમામ જો આપણા આયોજક મિત્રોને ખૂબ ખૂબ બધાઈ પણ આપું છું અને સાથોસાથ આભાર પણ માનું છું કે આપણા દીકરીઓ જો આપણા કુટુંબના નામ રોશન કરે છે આપણા કાર્યોથી, જો એના જો કાર્યો છે અત્યારે આપ જો તો બધા ફિલ્ડમાં આપણા દીકરીઓ ખૂબ જ આગે પ્રોગ્રેસ કરતી રહે છે અને દીકરીઓને લીધે જો આપણા ઘર પરિવાર અને આપણા રાજ્યના દેશના નામ થતા હોય છે। તો આજે જ્યારે સંવાદના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે તો ઘણી બધી બાબતો છે જો આપણા વાલીઓ બી અહીંયા હાજર છે અને દીકરીઓ બી છે, એના સાથે અમે કરવા માંગીએ છીએ। આપણા આ દીકરીઓ છે, એક પ્રશ્ન મારા છે, કેટલા દીકરીઓ છો જે મોબાઈલ ઉપર સોશિયલ મીડિયા વાપરો છો, મોબાઈલ ઉપયોગ કરો છો? હાથ ઉપર કરે કેટલા લોકો છો મોબાઈલ યુઝ કરતા? બરાબર, લગભગ ઓલમોસ્ટ બધા લોકો। આ તમારા સોશિયલ મીડિયા પર તમે ઇન્સ્ટાગ્રામ, કેટલા લોકો ઇન્સ્ટાગ્રામ જોવો છો? ઇન્સ્ટાગ્રામ જોવો છો? ફેસબુક કેટલા જોવો છો? અને કેટલા લોકો એવું છે જો ગેમ રમો છો, જો મોબાઈલ ઉપર ગેમ રમો છો? ધવલ વાવડિયા આજ રોજ કતારગામ ખાતે પાટીદાર સમાજની વાડી ખાતે આજે નેનુ વાવડિયાના મરણોત્તર વિધિમાં 1100 જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે, જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર દહેલોત સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે અને આજના દિવસે ખાસ આ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ખાસ જે અમારા પરિવારની આ દીકરીનો જે અઘટિત બનાવ બન્યો છે, ફરીવાર સમાજમાં આવો કોઈ બનાવ ન બને એ માટેની ખાસ પરિવાર એક લાગણી ઈચ્છે છે અને એના માટે વિશેષ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।